जानकी ना राम ने राधा ना श्याम छो जानकी ना राम ने राधा ना श्याम छो मारी जानकी ना राम छो राधा ना श्याम छो जानकी ना राम छे राधा ना श्याम छो ये मीरा ना गोपाल श्याम तमे मीरा ना गोपाल श्याम तमे मीरा ना गोपाल श्याम ते मीरा ना गोपाल गाव गोविंद गोपाल गिरधारी गोविंद गोपाल गिरधारी ये भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी ये भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी નાગણ સૌ વિલાપ કરે છે મૂકો સ્વામી અમારા કંથને અમે અપરાધી કાયનો સમજ્યા અમે ન ઓળખ્યા ભગવંતને એ જળ કમળ છાડી જાને બાળા એ થાળ ભરી સદ મોતીને શ્રી કૃષ્ણને વધાવી અને નરસૈયાના નાથ પાસેથી નાગડે નાગડે છોડાવ્યા રે જળ કમળ છાડી જાને જળ કમળ છાડી જાને બાળા જળ કમળ છાડી જાને ઓ જળ કમળ છાંડી જાને બાળા જાને બાળા કાલી દમનનો ઉદ્ધાર કર્યો છે ભગવાને કાલીનાથનો જળ શુદ્ધિકરણ કર્યું ભાગવત કથા મને તમને સંદેશ આપે છે કે કારણ વગરનું આપણે પાણીનો બહુ વેડફાટ ન કરવો જેટલું જોઈએ એટલું લેવું ખોટે ખોટું ઢોળી ન નાખવું આજે આપણને વ્યવસ્થા છે પણ ભારતના અમુક પ્રાંતો એવા છે કે જ્યાં પીવાના પાણીની તંગી છે લોકોને 4-4, 5-5 કિલોમીટર પાણી લેવા માટે જવું પડે છે કથા મને તમને એ સંદેશો આપે છે કે જળ એ જીવન છે જળ શું છે કદાચ 2-3 દિવસ આપણે જમીએ નહીં તો વાંધો ન આવે પણ 4-5 કલાક પાણી વગર નહીં ચાલે એટલે પાણી અને વાણી સંતોએ ખાલી પાણીનું નથી કહ્યું પાણી અને વાણી આ બે શુદ્ધ રાખો પાણી તમને બચાવશે અને વાણી પણ તમને બચાવશે ક્યારેક એવી વાણી તમે બોલી નાખો તો સામે માણો ગુસ્સામાં આવી જાય અને ન કરવાનું કરી બેસે તમારું પતન પણ થઈ જાય એટલે આ બે છે ને વિચારીને વાપરવું પાણી અને વાણી એમ દરેકને વિનંતી કરું કે પાણીને બહેનોને ખાસ કહું કે પાણીનો બહુ કારણ વગરનો બગાડ ન કરવો જળીએ દેવ છે જોઈએ એટલું વાપરવું ખોટે ખોટું ઢોળી નાખવું બજારમાં આખા ગામને નડે એમ પાણીના ધોરિયા કાઢવા બિચારા માણસ ગાડી સર્વિસ કરાવી હોય પછી રોડ ઉપર નીકળે છે આ બધું બગાડી નાખે જળીએ આપણું જીવન છે આપણો આધાર છે આપણું પ્રાણ છે એને શુદ્ધ રાખવું ખોટે ખોટું બગાડવું નહીં કૃષ્ણએ આ લીલા કરી અને મને તમને આ સંદેશો આપ્યો જળનો એક દેવ છે જેનું નામ છે વરુણ દેવ આ અમુક આપણા જાગતા દેવો છે દેવજીભાઈ સૂર્ય આપણો જાગતો દેવ છે
મફતમાં આપણને અજવાળું આપે છે. હા, લાઇટનું બિલ ન ભરીએ તો કાપી જાય ને. ઓલો રોજ આપણને સવારમાં ઉગે ને સાંજે હાથમી જાય મફતમાં, હાવ કોઈ દિવસ બિલ જ નહીં ભરવાનું. લ્યો, અને માનો કે આપણે જૂના રતન પર વતી કોઈને એમ થાય કે આપણે સૂર્યને બિલ ભરવું છે, તો સૂર્યનારાયણને બિલ ભરવાની ઓફિસ ઉપર છે. ઉપર તો કોઈ જવા રાજી નથી આજે. 90 વર્ષના ક્યારેક કેવું, દાદા હવે ઉપર ક્યારે જાવ? તો શું કે તમે જાઓ ને પહેલાં જગ્યા કરો. કોઈને જાવું તો છે નહીં.